કૃષ્ણ ઉઠા. હા ઉઠી ગયો. અમારી દીકરી શું કરે છે? ઈ તો હુતી છે બાજી. હા તો ઠીક. અને હાલો હવે કામે લાગી જાઓ અને મને પેલા હે ને આદુ વાળી ચા આપો. લેતો આવ બા. જાઓ જલ્દી. ઉઠે મોડા. બા શું કરો છો? જો ને દીકરા ભજન કરતી હતી. હા અને ઓલા કુમારે કેટલું કામ કર્યું. હજી ચા બનાવવા મોકલા છે. એ બા તમારી ચા બનાવવા ગયા હોય ને તો આયરો આયર મારી કોફી મંગાવી લ્યો. મારે અત્યારમાં બહાર જવાનું હોય. વિડીયોમાં આગળ વધ્યા પહેલા જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિનિયન આપીને જીતો લોટસ 365 માં અહીંયા ઘણા બધા પ્રશ્નો રહેશે. કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોચ જીતશે, આવા 50 થી પણ વધારે પ્રશ્નોનો ઓપિનિયન આપીને તમે સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં રજીસ્ટ્રેશન કરો અને 365નો બોનસ મેળવો. અહીંયા 1 to 1 24 કલાકનો કસ્ટમર સપોર્ટ મળશે અને 10 મિલિયનથી પણ વધારે યુઝર્સ રમે છે. અહીંયા ક્રિકેટની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિનિયન આપીને તમે સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાવટલા, સુનિલ શેટ્ટી, કાજલ અગરવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ જઈને રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. થેન્ક યુ. તું જ કહી દે ને બટા. એ બા તમે કહી દ્યો, મારે એનું ઝડપું નથી બોલાવું. ઈ મારી હામું લબ કરે ને મને જરા કઈ નથી ગમતું. હા તો બટા તારી હાટું આવો જ ગોતવાનો છે હો બટા. મોટી દીકરીને તો હારો છોકરો મળી ગયો છે. તારી હાટું આવો જમાઈ ગોતવાનું છે. અને જો ક્યાંક ધ્યાનમાં હોય ને તો કેજે હો પાછી. હા બા કઈશ. તમારે હાહરે જવાનું નથી. ઘર જમાઈ હાહરે લઈને આવવાના છે. જાગી ગઈ દીકરી? હા બા ઉઠી ગઈ. જો ને પગ બહુ દુખે છે કાલના. હે પગ દુખે છે? હા બા મને તો પગ બહુ દુખે છે. મારે છે ને પરોઠા ને ચા ને એવું બધું ખાવું છે. બનાવી દ્યો ને. હરિયા કુમાર, એ હરિયા કુમાર. હા બા બોલો. આની હાડું પરોઠા અને ચા લઈ આવો. બા ચા થાય છે હજી. હા તો પરોઠા તો બનાવો. બા પણ લોટ પતી ગયું છે. સંજુ બટા લોટના ડબ્બા ક્યાં રાખ્યા તા? એ ક્યાં કાંઈકું ફેરવાયા? ફર્નિચરના ખાના ખોલો એટલે બધુંય મળશે. લોટ ઊન કરિયાણા ને બકાલા ને બધુંય તમારી હાટું લાવી જ છે. તમે રાંધો ને એટલે જ લાવી છે. ઓન બા બાના જ કાઢતા હોય મારી હાટું રાંધવું ન હોય ને એટલે. હા રાંધો જાવ હવે. મારી છોકરીને મોડી પાડી દીધી. કઈ જમાઈ ધ્યાન નથી રાખતા હો મારી છોકરીની. બા પણ એક નોકરાણી રાખી લ્યો ને. આખા ઘરનું કામ મારાથી નથી થાતું. એ પણ નોકરાણી રાખવાની શું જરૂર છે? તને અહીંયા શું લેવા લઈ આવ્યો છે? હા તમારે બધું ઘરનું કામ જ કરવાનું છે. કઈ એસો આરામની જિંદગી નથી જીવવાની. નીકળ તારું ડાચું ન જોવું મારે. નીકળ. તો બાળા જેવું ભટકાઈ ગયું. મારે હારો ઘરવાળો જોતો તો બાએ આવા એને કરાવી દીધું. રોમા રોમા. હા બેન સાની રે બુંધિયાળો ભટકાઈ ગયો છે. આલે બાચા. નાસ્તો પરાઠા લાવ્યા મારા. આ હું દે. અરે મારી કોફી ક્યાં? હા લાવું છું. બા માર પરાઠા ખાવા તા આવું દઈ ગયો જો તો ઈ કાળો ડેંડો. અત્યારે ખાઈ લે બટા પછી હું એને કહીશ હો. એ બેન સાની રે તો એવો છે કાળું ભથું ભટકાઈ ગયું છે. ગાડી મૂકવો ઘરમાંથી ગાડી મૂકવો. હા. અને હારું ખાવાનું નથી દેતો બીજો લઈ આવો છે. હા આપણે ત્રીજો હોતે લઈ આવશું ઈ નહીં હાસવે તો. હારું કામ કરે ને એવો લઈ આવો. એ કોફી લાવો. 10 કલાકે એની કોફી આવે. બનતી હતી. હા જોયું છે તમે કેવું બનાવો છો. આ કેવી કોફી? આવી કડવી કોફી હોય? કોફી કડવી જોઈશ કોઈ દી? હામું બોલતો નહીં મારી બેન. આમે બરાબર તાર
વેફામાં રહેતો હતો ને પાછો તો કેસ. અને અડધી અડધી તો ધૂળાઈ ખાઈ જતા હતા હો. અહીંયા આવું બધું જોઈને પેતરા જાજા નહીં કરવાના. તારી જીબડી હલાવતો નહીં નકર હું તારો જીબડો ખેંચી લઈશ બહાર. સમજો તે કાંઈ આડાહવડું કર્યું છે ને એટલે તારા નેધીએ બેહીન લોહી પીવીશું અમે એમ તઈને. સાચી વાત છે બધા, સાચી વાત. બેય મારી ઉપર જ ગયું. હવે લઈ જા. ભૂતના પેટનો હાડો. અત્યારે ચૂડેલા તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આ ઘરના કામ કરાવે છે. આવું કરવાનું હોય કઈ? ખાઈ ખાઈને ખૂટિયા જેવી થઈ ગયું. બધું મારે જ કરીને દેવાનું એને. લે આના કરતા તો વાંઢોરિયો હોત તોય સારું હતું. રસોડાનો ખૂણો કાં નથી સાફ કર્યો તો ખરા બા. અહીંયા ક્યાં હવે કચરો એમને એમ પડ્યો છે. તમને તો કાંઈ આવડતું જ નથી. તમને નો આવડતું હોય ને તો તમારી ઉજી માને બોલાવો વાળવા. બા બસ હો બા, મારી માને કઈ નહીં કહેવાનું. હું તો કરું છું ને. આવડતું તો કાંઈ નથી. આ હું ખૂણામાં એમને એમ કચરો રાખવાનો. કેવડું મોટું ઘર છે, આબરૂ વઈ જાય આપણી. આલિયન કર નાખો. સાના મુના કાઢવા માંડો કચરામ કાઈ હા હું નો કરે. મારી તો ઉમર થઈ ગઈ છે. વાલો બા તો એથી કચરો કાઢજો હરખો. ડોસી મરતી નથી. ડોસી સાંભળતી નથી નકર પાછું મારું મર્ડર કરી નાખશે. આ ડોસી, એની છોકરી અને ઓલી બીજી નાની બટકુડી રહી ને ઈ ત્રણ મને બોલે છે. અહીંયા હું ક્યાંથી ભટકાણો. મારા બાપાને આવા દઉં, બધું કહી દઉં. જો આના કરતા ભંગાની રેકડી કાઢી હોત તો સારું હતું. હું કેવું તાર બાપાને બોલ. મારે રિહાવણે વ્યૂ જાવું હે. હું રિહાવણે જઈશ? રિહાવણે તારું ગળું દબી દે. હું મારી માં વિશે બોલતો તો બોલ. હું બોલતો તો ઘરવાળી છો, ઘરવાળો છો? ઘરવાળો છું. આ ઘરનો માલિક છું. તે ઘરવાળા નામ રાખવાનું હોય કઈ? પાડવા માંડ. મારી માને જેમ આવે એમ બોલતો તો મારી નાખાય. મારી તને તારી માં તો ઉલડે તો સારું. હવે મારી જિંદગી હરામ કરી નાખી. બંધ થઈ જા, બંધ થઈ જા. ભૂતના પેટના કામ કરવા માંડ, કામ કરવા માંડ. આ બાપ લે આવે. આ ચૂડેલ જાય થી ડાકા હું મારી પડી ઓપર. એ માં મારી નાખ્યો મને. બા ઠાઠ રોજવી નાખ્યું મને. કેવો માર્યો મને. આ ક્યાંક મરે દે તો સારું. જાય એનું ખડ પાણી વિનાની. બા ઓલાએ મને મારી. પણ મેં નથી મારી બા, મને એને ધોકાઈ નાખ્યો. તો ચૂપ થઈ જા. એને જ માર્યું તું બા, એને જ માર્યું તું. જા ગાંડી, ક્યાંથી આને પડી ગયો. આ જો માં ગાંડી ક્યાં છે? તમને પગે લાગુ, મૂકી દ્યો મને. આવું પોત હોય
થોડી તારા બાપને ઘરે લાદી જોઈતી હે તારા બાપના ઘરે તે તો જોઈ છે ને તો કરવા મેં એ હામું બોલતો ની મોઢું સૂંધી નાખે ઉભો રે તું ઉભો રે એ બસ લે મેં પોતું કર્યું છે મારી માતાને હું પગે લાગુ વઈ જા અહીંથી વઈ જા તું હા કઈરા રાજ પોતું મે મારા બાપને ઘરે જઈ છે ને એ કઈરા વે મારા બાપના ઘરે ની લાદી કઈ પોતું કર ક્યાંય ગુડાતી નથી આને તો છે ને હારો ભટકાવો જોઈ તો જ આને ખબર પડશે એના હારાને ઘરે જાય ત્યારે એને ખબર પડશે આ પોતા કેમ થાય એમ Oh, no, 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 no. એ ભૂતના પેટના મને પગ બહુ દુખે છે હાલ દબાઈ દે તો દવા પી જવાય પગ દાબી દે ને તું નકર એક પાટું મારીશ પણ હું કામ કરું નથી દેખાતું પછી કામ કરજે પેલા પગ દબાય હાલ પછી કામ કરીશ ને તો તારી માં હે ને મારી નઢિયા બેન લોહી પી હું અત્યારે તારા નૈડિયા બેહી જાય લે પગ દે Oh, no, 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 no. પગ દાબા માંડ વગર નોકરી આવો તો હાથ બધું બંધ થઈ જા કેતી હોય ગળું દાબી દેવું ગળું દુખે તારી લિમિટ માં રહે ને પગ દે ઓકાત ના રહી વાત કરવાની જેમ ફાવે એમ બોલસ ભૂતના પેટના મારી નાખી તને જવું હું બેન આનું જડબું લઈને બેહી ગયો છે મને પગ દાબન ના પડે ભૂતના પેટનો તું સાનો મુનો પગ દાબ પછી આના પૂરા થઈ જાય ને પછી મારા દાબી દેજે પાઢિયા જેવો પાડ્યો યાની કરતા હારો હોય કઈ મોઢું જેનું ડામર જેવું ઓ દિયો બટા હું થયો આ પગ દાબવાની ના પાડે છે કાળીઓ કેમ ભાઈ પગ દાબવાની કેમ ના પાડા હે તવન કાઈ કામ તો કરતો નથી આખો દી કોઈડો રહેશે એમને એમ ખાઈ પી એક વાત કહું હા આ રોજ મારો હો ને એના કરતા ઘાયરે માન નાખો ને એને મારવાનો તને તારે કામ કરવાનું પેલા બધુંય છોકરીને હરખા પગ દાબજે મારા બાપાને આવા દ્યો તારા પૈસા છે ને તારા મોઢામાં મારું બધાય અને હું અહીંથી વિયો જાય મોઢા મારવા વાળી તારા જેવો બીજો નો ચડી જાય ને ત્યાં સુધી તારા એ જ રહેવાનું હે અને અમારા ડાહોલા કરવાના છે તે ગોતી લે બીજો જા હું જાઉં તો બેન જો ઓલી તે મોલ માંથી ઘડિયાળ લીધી હતી ને આને પહેરી લીધી બાયુની વસ્તુ પહેરે છે બાયુની ભાઈડો થઈને બાયુની વસ્તુ પહેરે બોલ પાઢિયા જેવો તો તમે બાયુના કામ તો કરાવો છો તો કે બાયુની ઘડિયાળ નો પહેરવી મારે હા જોવો ને કુમાર આયા જો પંખામાં કેટલા બાવા થઈ જશે ધૂણ ધાણી થઈ ગયું છે હો તમે કાઈ લુકતા નથી હરખું મારા બાપાને આવા દ્યો હમણાં આવતા જ હશે ફોન કર્યો છે મેં તમે બધું ખાઈ ગયું મને ખાવાય નથી દેતી ને કાંઈ નહીં ખૂટિયા જેવી થઈ ગયું મને આવ કેવો કરી નાખ્યો રાજુ બોલ માં તું હાલ બેન હાલ આપણે બાય રાતો મારી આવી હાલ તાર બાપાને કાઈ કહેતો નહીં નકર ગુસ્તાવી નાખાય તને સાંભળી લેજે મને જોઈ છે ને જોયું જ છે તારું ડાસું જાદુ કર્યું ને તો પછી કર નાખે બધું ને જેલના હરિયા ગણાવવાની જરૂર છે ત્રણે ત્રણ આઈટમ એવી પાકી છે મારા બાપાને આવે છે બધું કહી દઉં કેવો અત્યાચાર કરે મારી માથે કા બટા હરિયા તને હારું છે ને બાપા શું થયું બટા તું રોમાં સાનો લઈ જા બટા બટા ઓય માંડીને વાત કર શું થયું તને તમે જોયું ને અત્યારે હું આવા કામ કરતો તો બાપા એમાં શું થઈ ગયું કામ તો કરવાના હોય
બીજું કઈ નવીન થયું છે? નવીનની ક્યાં કરો છો? ઓલ્યું તણે મને મારવા ઊભી થયું છે બાપા. એક ઓલી રહીને મારી વહુ ઈ મને પગ કસરાવે, રોજ મારે ઘરના કામ કરાવે, અને ઓલી મારી હાહુ રહીને ઊભા પગે મને રાખે છે. ઈ એમ કે ઊભો થા એટલે મારે ઊભું થવાનું, ઈ એમ કે બે એટલે મારે બેહવાનું. અને ઓલી મારી હાડી રહીને એનું ક્યાંય હારું નહીં થાય, નખો જ જાય એનું. પોતું કરતો હોય ને કેટલા પગલા પાડીને જાય ને પાછો કે પોતું કર તું. હું કરું, મારે બધું મને મારવા ઊભી થયું છે. આવો તને ત્રાસ આપે. તમે તો ખબર નથી પૂછતા. મારી લગ્ન કરી દીધા એટલે ઉકેલામાં નાખી દીધો, પછી કઈ પૂછાય નહીં, જોવાય નહીં વાહે વરી. પણ બટા મને તો એમ હતું કે હારા મકાન છે, બધું સારું છે, મારો છોકરો સુખમાં જાય એટલે મેં તને દઈ દીધો બટા. ચૂકલી ક્યાં કરો, આના કરતા આપણા ધૂળના ઢેફો નાની ઓયડી રહી ને એ હારી છે બાપા. આવા મકાન જોઈને કોઈ નો દેતા હો બટા. મને આવી તારી ખબર નથી, નકર તો હું આવું ન કરત બટા. બાપા ઓલી હારી વહુ જોઈને તમે મને દઈ દીધો. મને અહીંથી લેતા જાવ, તમને પગે લાગુ બાપા, મારે અહીં નથી રહેવું, મને લેતા જાવ ને, તમે લેતા જાવ ને. હા તો બટા હાલ આપણે વ્યાજ આવી, બીજું હું. હાલો ઓલી ડાકાણું તણે છે ને બહાર ગયું છે, હું અહીંથી ભાગી જાઉં, માં નથી રહેવું અહીંયા. હાલ બટા હાલ, મારે તારું દુઃખ નથી જોવાતું. હાલ એક રોટલામાં બે અડધો ખાઈશું. હાલો મને લઈ જાવ તમે. હું ક્યાં જાઓ છો બે? મારા છોકરાને મારા ઘરે લઈ જાઉં છું. શેનો તમારો છોકરો? હવે તો ઈ મારો જમાઈ છે, કઈ તમારો છોકરો નથી હો. ખુશી બેન તમે થોડાક મર્યાદામાં રહ્યો. બાકી ભલે મેં મારા છોકરાને તમારે અહીંયા લગ્ન કર્યા હોય, બાકી તમારે કઈ કામ ન કરાવો ને, વાસિંદા કરાવો, પોતા કરાવો, હાવણિયું સાફ કરાવો, ઘર સાફ કરાવો, એ બધું કઈ એવો કામ ન કરે હો મારો છોકરો. ઈ બધું કરવાનું જ હોય. પેલા પૈસા લેતી વખતે નતો વિચાર આવ્યો? ત્યારે બધું એને કીધું તું કે આ બધું કરાવશું કામ, ત્યારે તો આ પાડી હતી. ત્યારે તો બહુ સારું લાગ્યું તું નહીં? ત્યારે તો 3 લાખ આવતા હતા. અને હવે ભલે ને અમે ને બાથરૂમ દોડાવી કે સંડાસ દોડાવી, તમારે કાઈ એમ નો હાલે ખુશી બેન. આજ તો હું મારા છોકરાને મારા ઘરે લઈ જવાનો. ભલે અમે બે અડધો રોટલો ખાઈ લઈશું. હાલ બટા હાલ. આ બાપા ઓય મૂકી દો મારા છોકરાને. મૂકી દો મારા હળિયાને. નહીં મૂકી. હું સમજે ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.